એક ભૂપત ભાયાણી જીત્યા, એ કેના કારણે જીત્યા હતા? વિસાવદરની જનતાના કારણે, બરોબર છે, આમ આદમી પાર્ટીના કારણે. આ સાબિત થઈ ગયું. પછી ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા અને એ જ ટર્મમાં એ બિચારાએ જિલ્લા પંચાયતમાં હારી જવું પડ્યું. એનો અર્થ એ થયો કે ગુજરાતની જનતાનો મૂડ કંઈક અલગ છે. તમે લોકો તમારા સ્વાર્થ માટે જશો તો ગુજરાતની જનતા કંઈ એના સોદા પોતે નહીં કરે તમારા સ્વાર્થ માટે. એટલે ઈ ભાજપ માટે પણ લાલબત્તી સમાન છે, આના માટે પણ મેસેજ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ નારાજગી છે, એ આ બતાવે છે. એક છેલ્લો પ્રશ્ન, 2 દિવસથી આમ આદમી પાર્ટી એક નેરેટિવ સેટ કરી રહી છે કે ગુજરાતમાં જે પણ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, તે આમ આદમી પાર્ટીની વિરોધી છે અને કવરેજ નથી આપી રહી અથવા તો વિરોધી દર્શાવી રહી છે. ગોપાલભાઈથી માંડીને તમામ લોકો આ વસ્તુ કહી રહ્યા છે. તો શું આ મીડિયાને પણ એક લાલબત્તી સમાન છે ઘટના? એમાં મારે અત્યારે તો કોમેન્ટ નથી કરવી, કારણ કે અત્યારે આ મુદ્દો છે એ તમે કીધું ને કે ભાજપ માટે આ લાલબત્તી સમાન છે, એની વિરોધીઓ માટે, તો શું આ મીડિયા માટે પણ લાલબત્તી સમાન છે કે જો તમે લોકોના પ્રશ્નો નહીં ઉપાડો તો લોકો તમને પણ આવી રીતે નકારી દેશે? નહીં, હું એ જ કહું છું ને, ગુજરાતની જનતાનો આ જશ્નનો તહેવાર છે. આજે ગુજરાતની જનતાની જીત થઈ છે, એક વસ્તુ. બીજું કે દરેક લોકો સમજે છે ક્યાંક એની મજબૂરીઓ હશે, ખબર બધાને છે, બધાને ખબર છે. અને તમે જુઓ મીડિયાનો ટીઆરપી કેમ ઘટી ગયો, ત્યારે કેમ ગુરુવારની કોઈ વાત નથી કરતું. હું એડિટર ઇન ચીફ હતો, અમને ફડકો રહેતો ગુરુવારે શું રિઝલ્ટ આવશે, બરોબર છે. ટીઆરપી ચાલતું હતું, વોટ્સઅપ ઉપર પોસ્ટો આવતી હતી. ટીઆરપી નું નામ ક્યાં સાંભળ્યું? કોઈ નહીં લેતું. શું કામ ખબર છે? ચેનલોની ઘટી ગઈ છે, કોઈ જોનાર નથી. સોશિયલ મીડિયા જુએ છે. તમારા બધા પ્લેટફોર્મો જુઓ, તમે કરોડો લોકો જુએ છે.